રોજ અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા પશ્ચિમ કચ્છ એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો। પવિત્ર માસ રમજાનમાં રાત્રિ સમય નાની મોટી દુકાનોનું સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરાઈ। રિપોર્ટ બાય અલી ખલીફા સાથે ગનીભાઈ સુમરા, દિલ્હી ક્રાઇમ ન્યૂઝ। જી, આજરોજ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે 2 દિવસ અગાઉ જે ભુજમાં જ્યારે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસે જે નિર્ણય લીધો છે એનું અમે સ્વાગત કરીએ છીએ, પણ એની સાથે સાથે અમારી રજૂઆત એ હતી કે અત્યારે રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના બિરાદરો સવારના વહેલા ઉઠી અને શેરી કરતા હોય છે અને આખો દિવસ ગરમી અને તાપના લીધે બહાર ન નીકળી જતા હોય અને સાંજે જ્યારે ઇફતારી કરી અને મગરીબ નમાજ બાદ ઈશાની તરાબિયા પડી અને જ્યારે કુદરતી હવા મેળવવા માટે 10:30-11 વાગે બહાર નીકળે છે ત્યારે ક્યાંય ને ક્યાંય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। અને વધુ વાત કહેતા એમ કહું છું કે અત્યારે જ્યારે 20મા રોજા બાદ જ્યારે એક મોટી રાતો આવે છે જેમાં ઇબાદત કરવાનો આખી રાત હોય છે ત્યારે ક્યાં ને ક્યાં આમાં તકલીફ પડશે, એના માટે અમે આજે સાહેબશ્રીને એક રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે અમને ક્યાં ને ક્યાં છેલ્લા જ્યારે 7 દિવસ બાકી છે ત્યારે અમને છૂટછાટ આપવામાં આવે અને સાહેબનો પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ રહ્યો હતો। અને અમે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે ધાર્મિક પ્રસંગો આવતા હોય છે ત્યારે સરકાર તરફથી પણ છૂટછાટ સમયની બંધારણ નથી હોતું। અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ અમને પણ એમ કહીએ છીએ કે બધાને સ્વતંત્ર હોવું જોઈએ, તેમ અમે પણ અમારી માંગણી કરીએ છીએ કે અમને પણ અમારા રમજાન માસ દરમિયાન ક્યાં ને ક્યાં સમયની પાબંદી ન લગાવવામાં આવે અને અમને રમજાન માસ ઉજવવામાં આવે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।